નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 6 જૂન 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તો ચलिए શરૂઆત કરીએ। તો તાજેતરમાં મહાકૃષિ સમૃદ્ધિ યોજના કોણે શરૂ કરી છે? તો બેંક ઓફ મહારાષ્ટ્રએ આ યોજના શરૂ કરી છે, જે મહાકૃષિ સમૃદ્ધિ એવું નામ આપ્યું છે। તો તાજેતરમાં મહાકૃષિ સમૃદ્ધિ યોજના જે બેંક ઓફ મહારાષ્ટ્રએ શરૂ કરી છે, જે ખાદ્ય અને કૃષિ આધારિત ઉદ્યોગો માટે તે મદદ કરશે। તો ખાલી એટલું યાદ રાખવું, નકર ડિટેલમાં આર્ટિકલ તો કારણ કે બેકો જો જે ઉદ્યોગોને જે ઉદ્યોગો સમજી લો કે આપણે સોડા બનાવતી હોય જે માજા, તો એને કીરી પ્રોવાઈડ કરશે, એવા કિસાનોમાંથી લઈ અને એને આપશે, એ બેની વચ્ચેની કડી બનશે, એવી રીતના ઘણું બધું છે। પણ ખાદ્ય અને કૃષિ આધારિત ઉદ્યોગને પ્રોત્સાહન આપશે, જે મહાકૃષિ સમૃદ્ધિ યોજના એ મહારાષ્ટ્ર બેંકે શરૂ કરી છે। ખાલી એટલું યાદ રાખજો। ત્યારબાદ બેંક ઓફ મહારાષ્ટ્રની વાત કરીએ તો તેમની રચના 1935માં થઈ હતી, જેનું હેડક્વાર્ટર તો કે પુણે મહારાષ્ટ્ર ખાતે આવેલું છે, અને એમડી અને સીઓ તો કે નિધુ સક્સેના છે, અને આ પ્રથમ મહિલા છે, તો ખાસ કરીને યાદ રાખવું। ત્યારબાદ તાજેતરમાં 21મી થાંગરી લા સંવાદ અથવા તો એશિયન સિક્યોરિટી એક્ઝિક્યુટિવ કોન્ફરન્સ 2024નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો સિંગાપુર ખાતે આ યોજાઈ હતી। તો તાજેતરમાં 21મી થાંગરી લા સંવાદ અથવા તો એશિયન સિક્યોરિટી એક્ઝિક્યુટિવ્સ કોન્ફરન્સ 2024નું સિંગાપુરમાં આયોજન કરવામાં આવ્યું હતું, જે એશિયન પેસિફિક ક્ષેત્રની મુખ્ય સંરક્ષણની બેઠક છે, જે સાંગરીલા ડાયલોગ અથવા તો એશિયન સુરક્ષા સમિટ તરીકે વર્તાય છે, જેની તો કે 31 મે 2 જૂનના રોજ આનું આયોજન થશે। એટલા દિવસ એટલે કે 1 ને 2 આ 3 ને 4 દિવસ જેટલું। ત્યારબાદ 21મી આવૃત્તિ છે આ એની, તો સાંગરીલા લા ડાયલોગની અથવા તો એશિયન સુરક્ષા સમિટની, જે સાંગરીલા હોટેલ એટલે કે સિંગાપુર ખાતે યોજાઈ હતી, અને આ સંવાદમાં એશિયન પેસિફિકમાં સૌથી વધુ મહત્વપૂર્ણ સુરક્ષા અને પડકારો અંગે ચર્ચા કરવામાં આવી હતી। તો મહત્વની સુરક્ષા સંરક્ષણની બેઠક છે। ત્યારબાદ તે હંમેશા યુનાઇટેડ સ્ટેટ સંરક્ષણ સચિવ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવે છે આનું, અને આ વર્ષે યુનાઇટેડ સ્ટેટના સંરક્ષણ સચિવ તો કે લોયડ ઓસ્ટિનનું મુખ્ય સત્રનું ઉદ્ઘાટન કર્યું હતું, અને આ વખતે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ન ગયા હતા। 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંગરીલા સંવાદને સંબોધન કરનાર પ્રથમ વડાપ્રધાન પણ બન્યા હતા। આ વખતે આપણે ખબર છે ચૂંટણીનો માહોલ છે એટલે કોઈ નહોતું ગયું। ત્યારબાદની બધી જ સમિટો જોઈ લઈએ 2024ની, તો કે એઆઈ સુરક્ષા એસકે એટલે કે સાઉથ કોરિયામાં શિલોંગની પર બીજી કોન્ફરન્સ યોજાઈ છે। પહેલી ક્યાં યોજાઈ તમારે કોમેન્ટ કરવાનું છે। કે બ્લુ ફ્યુચર એનર્જી સમિટ તો કે યુએઈમાં યોજાઈ હતી, અને વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ તો કે એનડીમાં યોજાઈ છે। જ્યારે પ્રથમ ન્યુક્લિયર એનર્જી સમિટ તો કે બેસલેર ખાતે, જ્યારે 9મો રાયસીના ડાયલોગ નવી દિલ્હી ખાતે યોજાયો હતો, અને તેમાં ચીફ ગેસ્ટ તરીકે પીએમ કારિયોસ મિસ્ટોરિકલ હતા, જે ગ્રીસના છે, અને પહેલી ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સિકલ સમિટ ગુવાહાટી ખાતે, જ્યારે 7મી હિન્દ મહાસાગરીય પરિષદ પર્થ ઓસ્ટ્રેલિયામાં યોજાઈ હતી, અને વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024 તો કે દુબઈમાં યોજાઈ હતી, અને ભારત 2024માં તેમની 46મી આવૃત્તિ માટે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સમિતિની અધ્યક્ષતા કરશે। ત્યારબાદ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટેક શો યોજાયો હતો, અને ફરીદાબાદમાં 9મો રાયસીના આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ યોજાયો હતો। ત્યારબાદ 27મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ તો કે નાસિક ખાતે યોજાયો હતો, અને પ્રથમ ભારતીય સ્પીડ બ્લોઈલર એક્સપો તો કે ગુવાહાટીમાં યોજાયો હતો। તો ખાસ કરીને આયોજનો યાદ રાખવા। ત્યારબાદ તાજેતરમાં એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે કોણ બન્યા છે? કે ગૌતમ અદાણી બન્યા છે મુકેશ અંબાણીને પાડીને। તો તાજેતરમાં એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી બન્યા છે। એશિયાની વાત કરેલી છે, માત્ર ભારત સુધી નહીં, અને આ વર્લ્ડની વાત કરીએ તો 11મા નંબર ઉપર છે ગૌતમ અદાણી, જ્યારે મુકા કાકા તો કે 12મા નંબર ઉપર છે મુકેશ અંબાણી, અને ટોપ ઉપર તો કે નંબર 1 ઉપર તો કે બાન્ડેલ આંડોલ છે। તો ખાસ કરીને એટલો ડિટેલ યાદ રાખવો ગૌતમ અદાણીને। ત્યારબાદ તાજેતરમાં કેટલા દેશોએ ઝીરો ડેબિયર્સ ચાર્ટ પર હસ્તાક્ષર કર્યા છે? તો કે ટોટલ 12 દેશોએ આ ઝીરો ડેબિયન ચાર્ટર પર હસ્તાક્ષર કર્યા છે। તો તાજેતરમાં 12 દેશોએ ઝીરો ડેબિયસ ચાર્ટર પર હસ્તાક્ષર કર્યા છે, ખાલી વન લાઇનર સ્વરૂપે યાદ રાખવું। ત્યારબાદના આવા જ થોડાક ઘોષણાપત્રો જોઈ લઈએ, તો કે સેન્ટ પીટરબર્ગ ઘોષણાપત્ર, તો કે વાઘનો બચાવ કરવા માટે 20 જુલાઈ 2010ના રોજ આને બહાર પાડવામાં આવ્યો હતો રશિયા ખાતેથી, એટલા માટે 20 જુલાઈએ વાઘ દિવસ ઉજવવામાં આવે છે।
ત્યારબાદ બેલેસ્ટ્રીલ ઘોષણાપત્ર તો કે નવેમ્બર 2023માં યુકે ખાતેથી એઆઈ સુરક્ષાની બેઠક એટલે કે એઆઈ સુરક્ષા માટેની આ ઘોષણાપત્ર હતું. ત્યારબાદ બેંકોક ઘોષણાપત્રની વાત કરીએ તો આસિયાનની રચના થઈ હતી આના દ્વારા અને આસિયાનનું હેડક્વાર્ટર તો કે જકાર્તા ખાતે આવેલું છે. ત્યારબાદ બોગોટા ઘોષણાપત્ર તો કે ડોલ્ફિન સંરક્ષણ માટે હતું અને કુનમિંગ ઘોષણાપત્ર તો કે જૈવ વિવિધતા ક્ષેત્રે યોગદાન બદલ હતું. તો આ ખાસ કરીને ઘોષણાપત્ર અને ઓલી એક સમિટ પર યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં ગ્રીન ડેના બેટલ ન્યુટિકલના વ્યાપારિક એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા છે તો કે પીવી સિંધુને બનાવવામાં આવ્યા છે વ્યાપારિક એમ્બેસેડર. તો તાજેતરમાં ગ્રીન ડેના બેટર ન્યુટિસના વ્યાપારિક એમ્બેસેડર તરીકે પીયુ સિંધુને બનાવવામાં આવ્યા છે. જે બેડમિન્ટનના ખેલાડી છે. તો 2 વખત ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટનમાં વર્લ્ડ કપ વિજેતા પત્રી સિંધે ગિગેનને બહેતરીન પોષણ અને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે પીવી સિંધુને અને તેમણે આ વાર્ડમાં પણ રોકાણ કર્યું છે એટલે કે આમાં તેણે રોકાણ પણ કર્યું છે. જ્યારે ગોનાડેટ બેટર ન્યુટ્રીસ બ્રોન્ટ બાયોફિલિયાનો ઉપયોગ કરે છે અને એક પદ્ધતિ જે બીટ ટેક્સથી પાક પોષણ મૂલ્ય વધારો કરે છે. જેઓ બાયોફોર્ટિલાક લોટ ચોખા બાજરી રાગી અને મકાઈનો સમાવેશ થાય છે જે તમામ જરૂરી મિલ્સ અને વિટામિનની ભરપૂર છે. તો તમારે સમજી લેવાનું હોલિક્સ જેવું કંઈક છે આ ભૂકો એના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. તો તાજેતરના બધા જ બ્રાન્ડ એમ્બેસેડર જોઈ લઈએ તો કે સ્વરાજ ટ્રેક્ટરના, લેઝ વેફરના, એસબીઆઈના અને સિન્ડ્રોલ ઇન્ડિયાના MS ધોની. ત્યારબાદ ચૂંટણી પંચના નેશનલ આઇકોન તરીકે સચિન તેંડુલકર અને રાજકુમાર રાવ. ત્યારબાદ સચિન તેંડુલકર મહારાષ્ટ્ર સરકારના મૌખિક સ્વચ્છતા અભિયાન માટે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હતા અને સેવલોન ઇન્ડિયાના વિશ્વના પ્રથમ હેડ એમ્બેસેડર સચિન તેંડુલકર. જ્યારે ઇન્ફોસિસના બ્રાન્ડ એમ્બેસેડર ઇગા સ્વીટેક અને રાફેલ નડાલ બન્યા હતા. જ્યારે BPLCના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રાહુલ દ્રવિડ બન્યા હતા અને આઈસીસી વર્લ્ડ કપ 2023માં જે ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શાહરૂખ ખાનને બનાવવામાં આવ્યા છે. જ્યારે ત્રિપુરા ટુરિઝમ, ભીમસેન ગો બંધન અને એના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સૌરવ ગાંગુલી છે. ત્યારબાદ સ્મૃતિ મંધાના ગલ્ફ ઓઇલ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. રવિ શાસ્ત્રી તો કે ફેનકોનના, લ્યુબ્રિટક બ્રાન્ડ મોબિલિક તો કે હતીશ રેશન. જ્યારે પ્રુમા ભારત માટે પ્રુમા ઇન્ડિયાના તો કે મોહમ્મદ શમી બન્યા છે. જ્યારે એડટેક સ્ટાર્ટઅપ હેંગરી હાર્વર્ડ એજ્યુકેશનના ચેતન ભગત બન્યા છે. જ્યારે બિસ્લેરીના તો કે દીપિકા પાદુકોણ બન્યા છે અને બોટના તો કે રણવીર સિંહ બન્યા છે અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટના તો કે નરેન્દ્ર કુમાર યાદવ બન્યા છે. જ્યારે એવરેડ બેટરીના તો કે નીરજ ચોપડા બન્યા છે અને નીરજ ચોપડા પછી તો કે BPCL સ્પીડ પેટ્રોલના પણ બન્યા હતા. ત્યારબાદ સ્પેન ઇન્ડિયાના સંજય સાંધી બન્યા છે અને યુનિસેફ ઇન્ડિયાના કરીના કપૂર ખાનને બનાવવામાં આવ્યા હતા. જ્યારે મુથુ ગ્રુપના તો કે શાહરૂખ ખાનને અને તમાકુ નિયંત્રણ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પીવી સિંધુને બનાવવામાં આવ્યા હતા. તો ખાસ કરીને આ તાજેતરના બ્રાન્ડ એમ્બેસેડર યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં કઈ કંપનીએ ₹24 લાખ કરોડથી વધુ માર્કેટ મૂડી સાથે 7મી ભારતીય કંપની બની છે તો કે SBI બની છે આ 7મી ભારતીય કંપની. તો ખાસ યાદ રાખવું. તો તાજેતરમાં SBI કંપની જે 24 લાખ કરોડથી વધુ માર્કેટની મૂડી સાથે 7 ભારતીય કંપનીમાંથી એક બની છે અને ભારતની સૌથી મોટી કોમર્શિયલ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જેનું માર્કેટિંગ કેપિટલાઇઝેશન ₹8 લાખ કરોડ સુધી પહોંચનાર ભારતની 7મી લિટરેસ કંપની બની છે. જ્યારે બીજી સની વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, ટાટા કન્સ્ટ્રક્શન સર્વિસ, HDFC બેંક, ભારતીય એરટેલ બેંક અને ઇન્ફોસિસ, જ્યારે ICICI બેંક વગેરે આ 6 કંપની છે અને 7મી તો કે SBI બની છે. ત્યારબાદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો તે કલકત્તા, જે બેંક ઓફ કલકત્તા, બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસની ત્રણેયને ભેગીઓ કરીને ઇમ્પિરિયલ બેંક બનાવવામાં આવી હતી. બેંક ઓફ ઇન્ડિયાની રચના કરવામાં આવી હતી 1921ના રોજ. જ્યારે 1955માં બેંકનું નામ તો કે ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા રાખી દીધું. ત્યારબાદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની રચના થઈ હતી જેનું મુખ્ય મથક તો કે મુંબઈ મહારાષ્ટ્ર ખાતે આવેલું છે. હાલના અધ્યક્ષ તો કે દિનેશ કુમાર ખારા છે અને ટેગલાઇન તો કે શુદ્ધ બેન્કિંગ બીજું કંઈ નહીં. ખાસ કરીને યાદ રાખવું SBI વિશે. ત્યારબાદ તાજેતરમાં પાકિસ્તાનના આર્મી લઘુમતી મહિલા બ્રિગેડિયર કોણ બન્યા છે તો કે હેલન મેરી રોબર્ટ્સ બન્યા છે જે પાકિસ્તાન આર્મીના લઘુમતી મહિલા પહેલાં બન્યા છે. તો તાજેતરના પાકિસ્તાન આર્મીના લઘુમતી મહિલા બ્રિગેડિયર હેલન મેરી રોબર્ટ્સ બન્યા છે
જ્યારે મરિયમ નવાઝની વાત કરીએ તો પહેલાં મુખ્ય એટલે કે મંત્રી બનનાર હતા. પહેલાં મંત્રી બન્યા પાકિસ્તાનના પ્રથમ મહિલા હતા. અને હેલન મેરી રોબર્ટ્સ પાકિસ્તાન આર્મીના લઘુમતી સમુદાયના મહિલા જે બ્રિગેડિયર બની હતી. અને બ્રિગેડિયર રોબર્ટ પાકિસ્તાનની ખ્રિસ્તી સમુદાયના સભ્ય પણ છે. ત્યારબાદ પાકિસ્તાનની વાત કરીએ તો રાજધાની તો કે ઇસ્લામાબાદ, ચલણ તો કે પાકિસ્તાન રૂપિયો છે. અને નવા રાષ્ટ્રપતિ તો કે આસિફ અલી ઝરદારી છે. અને PM તો કે શાહબાજ શરીફ છે. ખાસ નો યાદ રાખો તો ચાલશે. ત્યારબાદ તાજેતરમાં કયા દેશના ચંદ્રની દૂર બાજુએ બીજી વખત ઐતિહાસિક લેન્ડિંગ કર્યું છે? તો ચીને આ બીજી વખત ઐતિહાસિક લેન્ડિંગ કર્યું છે. તો કે બીજી બાજુ એટલે કે દૂર. જો આપણે આકોટી ચંદ્ર દેખાય, ઓલી જેની પાછળની સાઈડ ચંદ્ર ન દેખાય આપણને, કાં ત્યાં જવું પડે, ન દેખાય અહીંથી. હવે તમે આખો આગળ અને પાછળનો ભાગ તમારા માથાનો જોઈ શકો, ન જોઈ શકો, તો એટલા માટે. તો તાજેતરમાં ચીન દેશે ચંદ્રની દૂર બાજુએ બીજી બાજુ વખત ઐતિહાસિક લેન્ડિંગ મોકલ્યું છે, જેનું નામ તો કે સાઈ-ઇંગ-6 છે. અને તે લેંગ માર્સ 5 દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. જ્યારે પહેલું તો કે શાંગ-ઈ-4 હતું. અને ત્યારબાદ ચીનની વાત કરીએ તો તેમનું કેપિટલ તો કે બેઇજિંગ છે. ચલણ તો કે રેમિંગબી છે. જ્યારે રાષ્ટ્રપતિ તો શી જિનપિંગ છે. આના રાષ્ટ્રપતિ ભૂલાય જ નહીં, કોઈ દી ન ભૂલાય. તો 26 જુલાઈના રોજ લેન્ડ કરવામાં આવ્યું હતું, જેને 23 ઓગસ્ટ તો કે રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે જાહેર કર્યો હતો. જ્યારે ચંદ્રનો દિવસની વાત કરીએ તો 20 જુલાઈ આવે. અને ક્યાં તો કે સતીશ ધવલ સ્પેસ સેન્ટરથી તેને ઉડાન આપી હતી. ત્યાં રોકેટમાંથી તો કે LVM-3M4 જેને બાહુબલી અથવા ફેટબોય નામ આપ્યું હતું. લેન્ડરની વાત કરીએ તો વિક્રમ રોવર અથવા તો પ્રશાંત તેને નામ આપ્યું હતું. અને પ્રોજેક્ટ ડિરેક્ટર તો કે PV મુથુવેલી હતા. જ્યારે ચંદ્રથીની જે ચંદ્રના જ્યાં ઉતરવામાં આવ્યું હતું તેનું નામ તો કે શિવશક્તિ નામ આપ્યું હતું. તો ચંદ્રયાન-3 વિશે એટલું તો યાદ જ રહેવું જોઈએ. ઘણો સમય થયો, યાદ જ હશે. ત્યારબાદ વનલાઇનર સ્વરૂપે કરંટ અફેર જોઈ લઈએ મિત્રો. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી, વિડીયોને તમારા મિત્રો સુધી તમને માહિતી પસંદ આવતી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. તો ચલીએ જોઈ લઈએ વનલાઇનર. તો તાજેતરમાં ગોલ્ડ મેડલ સેક્સ દ્વારા અનુમાનિત 2024માં ભારતીય GDP વૃદ્ધિ દર તો કે 6.9% હશે. જ્યારે તાજેતરમાં કેદાર જાદવ ભારતીય ક્રિકેટર તમામ પ્રકારની ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. આપણે કાલે એક ભણ્યા ત્યાં, જેને પણ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. ફટાફટ કોમેન્ટ કરો. તો આજ માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.